ઘઉં વાટવાઈ જશે મારો બરોબર. અને દારિયો તો મળશે અત્યારે નહીં મળતો પછી નહીં મળે. મને સમજુજીને મળવા દે. સમજુજી રાખવા આ વાટવાનું કોટા ઢીરા રાખો છો. મને યોન જોરી જવા દે. હાલ જ જઈને યોન મળવું પડશે. મારા ભાઈબંધ છે ને એટલે મને નાતો નહીં પારે રહે એટલે મને કેટલો જવા દે. યાર તો સજ મોની જાય તો સારું છે કે ઘઉં વાટવા આવું. સમજુજી બોલો આકરજી. હા હવે હાઈસ તો મૂકો સમજુજી ઘેર મળે સારું છે. મારે ઘઉં વાટવાના છે ને ઘઉં વાટવાઈ ગયા છે. બોલો કેમ આયા હારાય? કેમ ઘઉં વાટવાના? હા એટલે જ હું આવ્યો છું. મારે ઘઉં વાટવાના છે. હાલ જ અમે ઘઉં વાટીને જ આયા. એવું છે? પૂછજો 2 જણા. હું કહું 4-5 જણો હોય તો તમે મારું ખાલી એટલું કામ કરી દો. ઘઉં વાટી નાખો ને એટલે યાર બહુ દારેજોરી બહુ ફરી યાર. પણ આજે મેન નહીં આવો ઠાકરજી. પૂછજો. હા આજના મેર આવો. તો રાતે આવજો. કે હજીએ જવાનું અને રાતીએ જવાનું. હવે હાલ જ અહીં તક હું હાથ ધોતો હતો અને આ જાલમજી આયા એટલે. તો કાલ હવારમાં મેર આવો. હવારે ના મેર આવો. હવારે તો પણ જવાનું હવારે તો આપણે કેન્સલ પેલા એવું હોય તો હવારે અમનું કરી દઈએ. કરી દો ને ચલો જાઓ તમે. અમે તો 4 જણાની ટીમ છે અમારે. હા 4 જણા આવો ને યાર. મને એટલું કામ કરી આલો મને યાર. કાલે પણ દારી જો વધી જઈશો. કેટલી થઈ? 250 રૂપિયા થઈ જઈએ. હવે એ તો તમે જે લેતા હોય લેજો યાર. બીજું તો ના જો 200 રૂપિયા હતી બરોબર. પણ અમે 250 રૂપિયા પૂછજો. 250 અમે 250 રૂપિયા લઈએ. અમે નક્કી કરી નથી. તમારે જ બધું નાહી જાય છે. ભટ વર્ષે એવું નહીં યાર. ઘઉંના ભાવ વધી ગયા સમજમ પડી. હવે દારી અમારે વધારીએ નહીં તો પછી અમારે યાર ખાધા આવે. એટલે કશું નહીં પોતું કે આ ઘઉં બહુ આવી જાય ને. ઘઉં કરીએ ને એટલે 8-9 હજાર રૂપિયા ખાલી મ ખર્ચો પડે સમય. એ તો અમારે નહીં જોવાનું. અમારે તો વાઢવાનું હોય જો ઉચક રાખવા હોય ને ઉચક તો 8 ઘઉં લઈએ અમે વીઘાના. ખાલી વીઘો ઘઉં આવી ને 8,000 રૂપિયા એવો ખર્ચો થાય. આ બધું લેવાનું બેવાનું કેટલો ખર્ચો. એ બધી ચર્ચા જવા દે. હેડો 250 રૂપિયા હાલવા હોય તો આવીએ ને. હેડો 250. હા અને 250 જો ચા મસાલા નાસ્તો. જો હું ચા અને નાસ્તો વાલે મસાલા નહીં હાલતો. મસાલા કોઈ હું નહીં હાલતો છે. એ રાહ જોઈએ તો રેવા દો તમારે. અમે બીજા નામ જોઈએ. હારેડો એ હેડો. અને મારી વાત વાપરો 250 વગર ચોય નહીં જવાનું. 200 રૂપિયામાં કશું ના પોહાય હતા. ના પોહાય ને તાન. ઓર તો કશું ના બધું તમે ચરાવો છો લાગો છો યાર. ના આમાં બધા ટીમમાં આગેવાન જ હું છું આમાં. એટલે જ ને. હા ગમે તો હોય વર્ષે 50 રૂપિયા વધારી જ દેવાના. જેને વઢાવા હોય આવે અને ના વઢાવા હોય એ દિહારી મેલો. હારો હેડો કાલ ફાઇનલાઇઝેશન. તાન તું ક્ષેત્ર જોયું છે ને મારું. ઉભા જોયું ટેબા નારિયા વાળું હોય. આ ટેબો હોય ને એના બાજુ એ ફ્રી વખત તમે નતા યાર હા તે વાંધો નહીં આવી. પણ હું જો અમારી ટીમ છે પછી મારું નામ આવે યાર કે 200 રૂપિયા તમે વાટ દેલી એવું ના થાય. ના હેડો હવે લેડો. 4 જણા છે તમે. 4 જણા હા એ અચેકા જણા 250 રૂપિયા દારી થઈ જઈ છે અત્યારે. એટલે તમારા 250 રૂપિયા ભૂલવાનું નહીં. હારેડો આમાં પેલું ખબર કાલ વાત થઈ હતી. ઓવર આ જે વાત કે તમે 250 રૂપિયા લેવો ને 200 રૂપિયા મોન આલો એવું કહેતા હતા. ઓવર એટલે તો અમે પછી 250 રૂપિયા દીધા કે ભાઈ 250 વગર વાત નહીં કરવાની. જેને વઢાવો હોય ને વઢાવો અને ના વઢાવો એને બિહારી મેલો. અરે યાર આવું યાર તમારે તો એટલે ઘઉં અમે કેટલી મહેનત કરે. દારિયો મળા હતા તોય મળા હતા. મને દારિયો મળા નહીં એટલે તો એ ખોરતો રખડતો આવ્યો છો તમારા જોડે. દારિયો નહીં અમે વાઢીએ છીએ એ સારું શક્યો ના કે મશીન લાવો ખબર પડે. અરે મશીન તો ભજવાર થાય છે એટલે. હજી અમારે ખાવાનું છે. અમે ખાઈને અને થોડું આરામ કરીએ. હજી જવાનું હોય. હવારમાં તમે ફાયદા લાગી જજો. તૈયાર રાખજો. અરે યાર તો હું ખેતરમાં આવી જાય વહેલો તમારે આવી જવાનું. હો ને હાથે તારા મેચ થઈ ગયા તો થઈ જ જાય ને. અને એમને વટાય 200 રૂપિયા કશું 200 રૂપિયા નહીં વાટવાના. વાપરો આ ઘઉંની સીઝન જાય ને સીધી બાજરી વાટવાની આવે ને એટલે સીધા 275 રૂપિયા કરી દેવાના. આવું ના ચાલે વાત કરે. સીઝને 50 વધારી જ દેવાય. એમને વધારે જ નહીં. દારિયો દેખાતો નહીં. તો બેહી રહ્યો છે સ્વયં વાયકું. કેટલા વાગે મને ફોનમાં જોવા તે. અલે આ તો 9 હારા 9 થયા. અરે અત્યાર સુધી તો ના બેહી રહ્યો. અરે આવ્યો જ નહીં. આ કાલ તો આવ્યો તો પણ આજ નહીં આવ્યો. અમને 200 રૂપિયા દારી કીધી છે ને
એટલે હું અમને કાઠું પડ્યું અમનું કેવું એવું છે ને કે અમને તો 250 રૂપિયા 300 રૂપિયા લો વધના 100 રૂપિયા વાપરવા લો ને નાસ્તા કરાવો ને મસાલા ખવડાવો ને તો જ અમને તો સારું ગમે આ એવો નાટક વાળો છે અમને કોઈ કીધે જવું જ નહીં હવે મારા અમને ભેગું થવું પડે કે આરે દાડીઓ તો જતો રહ્યો છે મારે આકરજી કાલે હે ને તો કે 200 રૂપિયા આલે મેં કે બિહારી મેલ જાઓ 200 રૂપિયા થોડા 200 ચાલા હતા 200 કોણ લેશે તાર બહાના જમાના જ્યાં આમ 250 ચાલો 250 રૂપિયા જ કીધા હા બરો ને મારી વાત વાપરો ને યાર આ ભૂમકાજી હું વાત કરે હે પા એટલે યાર હું જબરજસ્ત બસોની હું તમ ફસો ના હો એટલે યાર મારા દાડીઓ હે ને તે કાલે વાટવા તો આજ તો નહીં આવ્યો તમ નહીં આ તે અરે યાર કોક જીકર દાડી ઓછી પડી ખુદ થયું તમ દારી ઓછી પડી એટલે કેટલા હાલવાનું કીધું તું મેં 200 રૂપિયા આલવાનું કીધું તું હવે બહાના જમાના જ્યાં આમ પૂછજો 250 રૂપિયા થઈ ગયા છે અરે તમે તારા ને એક કામ કરો તમે ગમે તો જતા હોય વાટવા પણ મારું વાટવા બેસી જાઓ હું તમને ને 250 રૂપિયા પડી આલે ટુકડું? અરે હા ટુકડા અને 100 રૂપિયા તો વાપરવા લે એમની પણ અમાર તો એ પેલા હાકરજી નામ જઈએ હતા ના જો હાકરજી નામ તો તમે ના જશો એક વાત કહું તમને ચમ? ઈ નામ તો હોમટા પડ્યા છે હા તાના તું તો એ ના જવાય તો કઈરા હતો તાન? કહેતા તા તો કે અમાર તો ચોખ્ખું હોય બધું ઘઉં બહુ અરે ના પેલો લસ્સી બાપી વાટવા આવ્યો તો ને હા. તે રાશી રાત કાબેરો વગાડીશું અમનો હા બરોબર ખણી ખણી તૈયાર થઈ જવાય ને યાર. તાન 250 હાલવા તૈયાર થઈ ગયો એમ જ થઈ ગયો લાગે 250 રૂપિયા નકા 250 રૂપિયા આલે એવું નહીં હા અને મારે એવું નહીં હું તમારે આ વાપરવાના પૈસા આલું હું તમારે દાઢીએ વધારે આલું છું કહું ફરવાના પૈસા આલજી હા હા પણ અમાર તો જો મસાલા પછી નાસ્તો પછી ચા ટાઈમે જુઓ બધું જ મૂલ્ય આવું છું તમે વાટવા બેસી જાઓ ને મારા જો, 4 જણા એટલે બે એટલે 8 મસાલા 8 મસાલા બરોબર અને ચા. વેરાના હા. અને વેરાની 250 રૂપિયા દારી અરે તમારે તારા 250 રૂપિયા દારી આલે ને ઉપર 100 રૂપિયા એમનેમ લટકાઈને આલે હું તો આ તો ઘૂમતા જ છે યાર તો આમ તો સારું કહેવાય નહીં પેલા હોમટા ને બોમટા હોય અલ્યા એ તો માણસ એવો મેઠો છે ને હાકર્યો તો કે આપણે પેલો ભૂઈ પોદરો નહીં પડતો અને રેટ લઈને ઉખરો એવો માણસ છે એ તો તમે એક કામ કરો ભૂઈ બેહો હું તમને બધું કહું એનું તો અમાર મોડું થાય છે ને યાર એમનામ કીધું તું ને આપણે પછી ફરી ના જવાય અલ્યા તમારી ઇનામ નહીં જવું તમે મારામ બેહી જાઓ વાટવા ઇનામ તો હોમતા છે હું નહીં કહેતો હોમટા તો વાત સાચી છે આ ઓઠા છે ને આ તેમ જ 250 હાલવા તૈયાર થયો ને કઈ તો લેઠવો છે લેઠવો બહાય નહીં હાલે એવો બીજી વાત તો હું તમને ઇનામ તો ને રાતે 12 વાગે ને એટલે બપોરના 12 વાગે ને એટલે બૂમ રાડ કરે છે ઓ બાપા રે કોઈ ઉભે નહીં રહેતું કોઈ વાટવાય નહીં જતું ઇનામ તો હા ઓહો અમારે નોમ ના દેતા ભૂત તો નહીં ને અમે ઈકર તો કોકને મારી નાખશું તો મેં પેલા એવું વાપર્યું તું ભાઈ આ મારી ઉંમર આટલી થઈ એટલે હું એ વાપરેલું ના જવાય ના જવાય એ ટાંગે ભૂત આ તો વર્ગ હતો ના જવાય એના જ ખેતરમાં છે એના જ ખેતરમાં અને જે એના ખેતરમાં જાય ને એક મહિનાનો ખાટલો દારૂ બસ એમ તને 250 કમા જ્યાં 5000 ગાલવાન થયું છે એવા ધંધા ના થાય યાર થાય તો હે ને દાઢી અહીંયા મલિકજી છે ને તાને આપણે તો તોથી અહીં આવતા રહી તાને અહીંયા કવા નહીં તમારી કોઈ તમારી જરૂર નહીં તમને મેં નહીં કીધું કે તમને લટકાના 100 રૂપિયા આલે અને તમે ચાર પાણી બધું કરાવરાય તો સારું પણ કોથળીઓ હોજ પડે ને હા એટલે અમારે કોથળિયાના 100 રૂપિયા તમારે પહેરા એટલે તો કહું છું યાર હું તમને પણ હાકરિયા નામ ના દશો તમે ના ના નહીં જવું યાર ના અને પાછું મારું નામ નહીં દેવાનું કસમ કે જો પેલો લસ્સી બાબી આવ્યો તો ને બચારો આખી રાત વગર પૈસાને કાબેરો વગાડી છે વગર પૈસાની ખંડ કરતો હે ના ના તો એ જો હોમટાન તો પોકાય બરોબર પણ પેલું ભૂત ના પોકાય ભૂત તો યાર 12 વાગે બૂમો પાડે છે આમ વર્ગ તો હ અને આપણે 1 વાગે છોરા રાય 12-1 વાગે જ આપણે છૂટી આપણે જો અત્યારે હારા એવા થઈ ગયા હે બરોબર હા એટલે અને પેલું ભૂત 12 વાગે વર્ગ હતો ભાઈ આકરી કહેતોય નહીં યાર હું ના ચાલે યાર આ કે ને તેમાં જ નામ કોઈ દાઢી નહીં જતું એમ જ આ નહીં જતું તો અહીંના હા એટલે તો આપણે બોલાવે આ બહુ છે ચેવારું છે શેતર અરે એ તો બહુ આગું ખેતર હે એનું તો એના કર્યા ટુકડું મારું ખેતર ના હારું અહીં ઢુકરા સારું પાછા 100 રૂપિયા વધારે કે આપણે 100 રૂપિયા હા હા અહીં બેહી તો મારું વાટવા હેડો કેટલા બરાબર છે છે તમારો ચા ને એવું તમારે મંગાવું અરે બધું હું લઈને આવું તમારી ચિંતા નહીં કરવાની પણ મારું નામ નહીં કહેવાનું હા કર્યા ને તો ભૂમતાજી આવું કહેતા હતા કસમ કઈ નામ હોમટા પડ્યા અને હોમટો હોય ને કોનમાં પહેરી જાય ને તો ઓપરેશન કરાવવું પડે પાછું એ તો મેં કીધું પણ હોમટાન તો યાર પોકાય હા પણ હું તમને ના કીધું કે ભૂતને ના પોકાય આ એ વાત સાચી તમારે કેવી વર્ગ તો પછી કોઈ આ તો કોને લેવા દેવા થઈ જાય હા? નહીં. જીવ જતો તમારે રહે. મહિનાનો ખાટલો ટાળવો પડશે
બોલો હાચું કહું. અને ઘઉં વાટ્યા વગર રહીએ આપણે તો. આખી સીઝન બાતર જાય. મહિનાનો ખાટલો તારીએ એટલે આપણે કેટલું નુકસાન આવે નુકસાન કેટલું આવે? અને અમારા ઘઉં હારા થઈ છે ને તો તમે બધાને દસે તો એમનીમાં આલે પણ તમારે પેલા આ દારીઓ આયા તો પછી બોલશે જ નહીં ને અમન. અલ્યા ના બોલે યાર એના મુએ 200 રૂપિયા દારી કરતી ને ઓછા પડ્યા બરાબર પણ એ હારું વાટતો નતો પછી તો તે આપણે કહી દેવાનું કે અમને તો 250 જ આલ્યા છે અમને. હા તો આપણે તો હાથું જ કહેવાનું હોય ને. હાથું જ કહી અમે હાથું જ કહી દઈશું. ના યાર એવું નહીં કેવું આપણે અહીંયા જ વાટવા વળી ગયું. અલ્યા હું ના, તો તમારે દાંતે. ના આલું કઈ બેસજો ને વાટવા હેડો હેડો. હેડો હું તાન બાલી આવું તો વાટવાનું ચાલુ કરજો હેડજો બધા વાટવા બેસજો હેડો ચાલમજી આપણે પહેલા પાડીએ એમાં તો તોય જાવ છે. એ બેને એ પાડીએ. આજનો પાડીઓ લઈ જ લ્યો તમે આજ મારે વઢાઈ જવું જોઈએ હો ને લ્યો હું તાન જાઉં છું સમજીજી મસાલા ને એવું લેતા આવજો. અરે બધું લાવી દે તમે તાર વેફર ને બેફર બધું લાવી દે હાર હાર. હો ને આ તો તોય વધાઈ શીખવાની. અરે તમે હોય એટલે કેવું પડે યાર સમજુ વાત થઈ યાર હા, તાર પછી જો આ જો. હાર હું જાઉં છું ભાઈ હો હાર હાર. જાલમજી હા હારુંથી આપણે તો એકન ના ગયા હો. હા નકર જ્યાં આ તો આ ભાઈ ભૂમતાજી આપણે તો કીધું કે એકન તો ભૂત છે. ભૂમતાજી હાથું નાખ્યું હતું યાર આપણે. અને આ તો જો 200 રૂપિયાનો આપણે 250 રૂપિયા કીધા તે હાલવા તૈયાર થઈ ગયો પણ એવું કીધું કે એકન મારા ખેતરમાં આવું છે. એટલે આ લેટવો નહીં આલે એવો આવું ના ચાલે કેવું પડે ભાઈ. મળી ગયું ને. તાન ભલે આપણે ઈવાના ઘઉં આપણે વાઢવા જતા હતા આ તો આપણે ભૂલપાઈ દો અને 12 વાગે અને ચેકનો વર્ગ તો આપણે ચારવામાં ખાટલો ખરું ના થઈ જાય. ખરું રે થાય ને બીજો ખર્ચો થાય નહીં. તાન અને આ તો કેમ હું મસાલા બધું લાવવા તૈયાર થઈ ગયા હતા. આવું ના ચાલે ભાઈ આપણે તો અહીંયા ભૂમતાજીના મય વાટો. હવ હવ માલકી રમતી હતી તમ પાછા દે એ ઊંચા કરો ને. જા જા પાણી છેટ પોકવા આવ્યું. તમારા હા પાછળ જ છીએ તમે એ પણ યાર હાથ હલાવ લગે હાથ હલાવ આમ. આ છેટ પોકવા આયા અમે. આપણે વાતોમાં પાન નહીં મિલતા હા આવશે આવશે તો લેવા જ્યાં પૂછવાજી તમે વાત જ કરો યાર ચાલુ દારીમ નહીં યાર જો મારો નિયમ છે હું કોઈને ના પીવા દઉં ચાલુ દારી. બેહી જાય તાન હા પણ એ તો વાંચો આપણે બપોરે જઈએ ને ચારે જણા હો ને જો સમજી આપણો ખપકો રાખો ને વાતવાન ચાલુ રાખો ને એ તો પતી જોવાની આમાં સમજો આપણે વાટવા વર્ગ્યા એટલે ખબર હે ને આમ હા ખપ લ્યો વટાઈ દઈએ હેડો આઈ જાઓ ચાલમ આવજો ફટ ફટ પારા પાલજી ખસો થોડા કમ આવું ના કરાય યાર ફટ દે ના મોર તમારી પાછા લઈ જાય પાણી હેડા ઉપર અરે યાર થોડું નાખેલો તો સારું પણ આ તો યાર હા તલાવતા નહીં ભૂઈ બેહી જાય છે ભૂઈ બેઠા બેઠા વટાતો હોય છે આમ ફટાફટ લ્યો વકા વકા વાઢો આમ બરાબર એક તો 250 દારી કીધી છે તાન અને પાછા બેહી જાય છે આપણે 250 જેટલું કામ કરી આલો ઉપર એ દારિયા તો દેખાતા નહીં એટલે કે હવાનું વહેલા આવી જઈશું અને બહા કહેતા હતા હરિહર રૂપિયા બી તો નક્કી કરે છે આ લોકોને તો અને બહા કહેતા મેં હરિહર નક્કી કર્યા એટલે પુના દત્ત છે હજુ તો દેખાતા નહીં સમજુજી તો ક્ષેત્રમાં મારા દેખાતા નહીં એટલે આ સમજુજી ઉપર આવો વિશ્વાસ રાખવાનો યાર મારે તો આ ઘઉં વાટવાના મને જવા દે એઓના ઘેર કોર જવા દે ઘેર સખત છો સર આ તો સમજુજી છે ભાઈ પણ મૂકો તો ખોટું ના બોલો પણ આ ચમ આવું કરી મને કોઈ ખબર ના પડી કઈ ના કે હું આવી જાય વહેલો કે તમારા ક્ષેત્રમાં ઘઉં વટે જાય આવું વટે જાય હા એક દેખાય જાય કે અરે આ ચાલે ને પીઝા ના હોય તો હું તો અહીં બધા પીઝા એટલે કણો પાય આ ક્ષેત્રમાં દેખાય છે કોઈ હા 4 જણ આવશે 5 જણ આવશે 12 જણ 400 લાય લ્યો હવે આ કેટલો ભરેલો ચા લાવ્યો હવે કોણ પીશે કયો હવે તું તને હું કहीं તો મોકલી શકે 4-5 જણની ચા મોકલજે અને આવતો જતો હોય તો કોઈક પીવે પણ હવે ચા ભરી આપણે ચા બધી માથા પર છે અને ઘેર ડોસી ઇસ્કારો કરશે તને શું થયું એટલે કે ઘઉં વટે આ તને નહીં દેખાય છે કે દારી દેખાય છે તને કોઈ આવી તો નહીં હજી. તો પછી તા શું કરશું કે લેન્ડ ના આવે તો ઘર કોર જવું પડશે હવે તું એમ આપણે તાને નિહાર જવાનું કે મોડો જઈને ચા લઈને આવ્યો મારી તો હવે શું કરવાનું કે હવે પછી કે મારે તને આવી જવાનું બને છે ના નિહાર તો જતું રહેવાનું ઘઉં વટવાનું બંધ રહ્યું જતું તું તાર નિહાર તો તારે જવાનું જ છે સારું હા હમજુજી કે પેલો શું કહેવાય આ પેલો જાલમીઓ ખરો ને જાલમીઓ ઓવા એક આ દોડાજી કરતો બહ કહેતો ને હરિહ કહેતો બહ કહેતો હરિહ આ એનો જ લાગે છે ઓનો લાગે છે હા આ ઘઉં મારા અને તો ઘર કહીને આવ્યો કે આ તો ઘઉં તો આપણે વઢે જઈને કાલ લઈ લેવાના છે
દારિયાનું તો આવું ઠેકો નતો અંગાત જ રહેવું પડે તો જ આવે ને કા ગમે તો વરી જાય સાચી વાત છે તારા તો- હાલમાં જવાનું એ મોડું છે અલ્યા એટલે ચારે ચાર આ તો અહીં બેસી જાય છે એટલે પેલા ભૂમતાને બેસી જાય છે આ તો હા અલ્યા સર વગર ખબર નહીં પડતી હું તો રાહ જોઈ રહ્યો છું ને આ ચારે ચાર જો તો ખરા હા એટલે ભૂમતા તો કાલે બીજો દારિયો હતો ને આજે બીજો દારિયો છે લ્યો હા અને આ તો બી કાલ કીધું છે આપણું જામ તો જો અલ્યા અને આ ભૂમતા ને હા એટલે ભૂમતા તો કાલ તો પાહો ચાર પોચ બોલાયો તો અને આજ પાહો આય હા અને આપણો વારી લીધો દારિયો લાગે છે હા ઈથે નેકરે હોય અને પછી બોલાવી લીધો હોય લાગે છે કાલે જ બીજો નતો લે 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 ને ઈવન બોલા કરીને ઓય લે ગોરા પછે મોકો મોકો વાઠા છો લે હા ખબર નહીં પડતી લે કડિયા લે કેવા મોણસ છો યાર ખબર નહીં પડતી યાર તમને હું તો તોરા જોઈ રહ્યો તો યાર કેમ હા ખબર નહીં ગવા ઢોણા તાવું ચમચમ બહાના હરિયા લેવાના કી હતા કીધા ચલા કીધા 250 તો? અલ્યા, પણ પેલી વાત કરો ને યાર એટલે યાર જુઠ્ઠું બોલો જુઠ્ઠું વાત કરે છે તે હા કેટલો ભરી તો ચાલ આવ્યો આમ હેડો હેડો તમારા ખેતરમાં ભૂત છે અરે કીધું ભૂત છે આવડા હોમઠા છે અને હોમતા પડ્યા છે આવા ને આવા અલે એ તો ચોક બરોબર હોય ભાઈ? અલે એ તો ચોક હોય પેલું બાજુ ઘર બીજું કર્યું છે ને કે ભાઈ ચોક આયા હોય અને ભૂત અત્યારે તમે આવા બીઓ છો તો કે ભૂત હોય છે એ કેમ? નહીં તે છેલ્લી પડવાએ તમારું ખેતર છે બરોબર હા. અને એવા ભૂતાવરામ કોણ આવે વાત અલે કોણ કરે કે છે છે યાર તમારે જો જોર આવે છે એ એટલે હોમતા ચેલા પડ્યા ગવમ વઢાઈ યાર એટલે હું બુઢી આમ કરો છો બધાય હા અરે દવાખાનાનું ઘર કરાવો એટલે તમને કોને કીધું તમને કોને કીધું? ભૂમતાજીએ કીધું કે હોમતા પડ્યા છે દવાખાનાનું ઘર કરાવવાનું છે એ ભૂમતાનો તમે વિશ્વાસ ના કરશો ને એનું મોનશો નહીં તમે માર તો ચોય હુમતોય નહીં કહો તો ભૂતે નહીં આવું બીજો નહીં તમે યાર અરે આવું કેતા હે કે 12 વાગ્યા ને તે બીવરા વચ્ચે બૂમા પાર હશે કે એટલે આ દોરા દારા ના હોય કશું ભૂતરો અને ઈકન કશું ભૂત ભૂત નહીં રહેતું એ તો તમને એમ બનાવી નહીં. લાગે છે અરે એવું કેતા ખબર હા. કે કોઈના 200 રૂપિયા નહીં આલે એવા હા. અને 250 રૂપિયા આલવા તૈયાર થઈ ગયા તો હા. કે વાત તો ભૂમતાજીની હાથી જ હશે અલ્યા એના કાકાનો પેલા કોરભાણો નહીં થયો તો તમારો શું થાય હા અલ્યા ભાઈ નો તમે વિશ્વાસ ના રાખશો તો બહુ રમી માણસ ભૂમતો તો કેવી રીતે હા અલ્યા આ તો જેનું હોય એનું પરાઈ દેશે યાર પણ અમે તો 100 રૂપિયા વધારે આલવાનું કર્યું છે અલ્યા. પૂછજો આ વધારે એટલે તમે લાલચમાં ફસાશો એ ભૂમતાનો હોય ને સંગત ના કરાય એ કેવો માણસ છે ખબર અમે નહીં તમને? કોઈનો સંગ નહીં કરતા ભૂમતાજીને કીધું હા. કે 250 રૂપિયા આલવા હોય તો વાઢવા બેહીએ બરોબર હા. એઓને હું કીધું ખબર હે કે 100 રૂપિયા વધારે આલું હું એટલે હરીશો તો મેં કીધા કે તમે 100 રૂપિયા કે એ તો મય પોચ પછી ઓમ કહો યાર મારા વાત આજે વઢ્યો તો ટીચર કાલે એ એવો જ માણસ હતો કોકનું હારું થતું હોય ને તો અમને જોયું ના જાય બરોબર હરારીઓ માણસ છે એ. દારિયો બીજો આવ્યો તો આરે ખેતરમાં હા. અમે આટલું વાઢ્યું હો અને પેલું રહ્યું ને એ ઓહો. બધું બીજો દારિયો વાઢ્યું બરોબર 200 રૂપિયા આલવાનું કર્યું તું તે ના આવી ગયો અને તમે એનો હલારીઓ માણસ છો ને તમે ખાલી ખોટા ફસો ના અને મને તો એવું હતું કે સમજુ મારો ભાઈબંધ છે એટલે ભટ્ટ લઈને કોઈ ચાલ અને હું તો આ છોકરાનો ચાંદ બાર લઈને અમે તો એમાં બચીએ કે ભાઈ બન છે વાત સાચી ને પણ તમે ક્ષેત્ર છો ભૂતવાળા ક્ષેત્રમાં લઈ જાવ તો વાત કરો વર્ગ તો અને એ તો તમને ચરાયા છે એનું અધૂરું પેલો કાલ મિલીને આવી ગયો છે ને અમાર કનું માનવું કયો હા? તમારું માનવું કે એમનું માનવું એટલે પણ તમે કીધું હું હંગાતા બોત તમારા યાર પણ તમે આખા 4 જણા આખા વાઘ જેવા દેખાવ છો અને તમે એની વાતોમાં આવી ગયો અને ભૂતથી બી જાય એવું મોંઘી લીધું તમે હું તેદાર હસેલું મેલી તું તમારા ખેતરમાં પૂછો હજુ નહીં મટ્યું અલ્યા એ તો તમે પરી ગયા આ તો એ તો પરી ગયા તા યાર દોરમ દોર કરતા હતા મારે કહેતા હતા કે હસેલું મેલી તું મને તોય વાયરા મેં એટલે મારું આમ તો જો તમે કે હું જોઈ ગયો તો એ ભૂમતાજીને નતા કહેતા તમે ઘૂમતો થયો હો પા મને તો કે ખબર પાછો ભૂમતો એટલે આ ભૂમતો ને તો કોઈ તમને કહું તો ખરો કોઈ એને ઓળખ્યું નહીં શક્યું ને ઓળખવાનું નહીં ને કોઈ ઓળખશે નહીં એ ને ઘંટી છે તમને હું કે તમને હું કે ને મેં તો હે ને હું ધંધો કરું છું એને તો આમ એક દાર એને કાટમાં આવે છે પણ હવે વાત તો સાચી છે તમારી મમ્મી કેવી વાત સાચી બરોબર આ ભૂમતાજી તો અમે બધું સમજ્યું કે બધાને ચલાવતા જ ખરા પેલો તાજો કિંમત નહીં આવે એમ જ નહીં આવે. તમને નહીં ખબર પડતી ને કે તમને એવું રાખે તો એવું પેલો પણ અમારે આટલી એમ કરો ને હા. આટલું જ કરજો અમારે 2 કલાકમાં પતી તમે જશે કરો તમારે કાલે આવીએ. અલે યાર તમે તો મારી આટલું પકડ કરી બનાવીએ. દે ને. કાલે આવીશું. આ ચાંદ બાર લઈને આવ્યા છો પીવો હોય તમારે લેવા ના જાય ના કરો ભૂમતો ચાલે નહીં પીવું, જવા દો ને. ના ના આવું નહીં પણ એ કે ભૂત આ ભૂત છે આપણે એમ કહેતા હા એવું ચાલે નહીં યાર. તે ખાલી ખાલી કીધું આપણે ના, આ લાગે એવું વઢાવું હશે ને એટલે એમ કીધું હશે કે ખેતરમાં ભૂત છે પણ તમારે થોડું એવું કહેવાય યાર તમે કે મને હસેલું મારી તું અલ્યા પણ એટલું વાપર્યું બરોબર કે મને એ પેલો ભૂમતાજી બે છે ને કે મને હસેલું મારી તું કે એટલે મને એવું લાગ્યું કે જેનું હાથ ઉકળી જશે અને એમ કે હું પાડી ગયો તો હસેલું મારતો હા. એટલે કે હું બીમાર પડ્યો તો આ બધું મને આ બધું
એ બધા ચરાવા વિચિત્ર છે મને ખબર તો પડી ગઈ આ દારિયો કાલ ના આવી ગયો ને એટલે આપડા વઢા દખી આવું ના કીધું. મને તો શું કીધું કે ફંટાજીએ કે તારા રવિવારે કરવાનું મુશ્કેલો લઈને જાય તો મત છે આવું કીધેલું પણ તમે એમાં ચામાં ચા પૂરતા તા ને યાર આવું કરાય બીવરાવ તો મને બીવરાવ તો તમ એટલે આવા વાક્ય વાસન કેવો તમે વળી બીક તો લાગે ભૂતની કને બીક ના લાગે યાર અલ્યા. વાટો તમે દીકરાને આદે બી છે અમને નવા છે આ સમજી છે આ માણસ કહેવાય હા ખબર નહીં પડતી આ મારા ઘઉં એવા ને એવા આવે છે. અને પેલાના બેસી ગયા અને કે પૈસા વધારે આલે છે એટલે આ પણ ચા અને કે ગુંઠી ચા આલો એટલે ચા બા કશું ના મળે મેં તો મારા ભત્રીજાની પાછો મોકલી દીધો અને સમજુજીને કે થોડી તો સર પેલો ભૂમતો તો એવો છે પણ તમે તો મારા ભાઈબંધ છો આ દિયોર હે ને મારે એની દવા કરવી પડશે ભૂમતાની તો હા અને આ દારિયાને મને ખબર છે કે દુઃખથી ના શું છે હા યુવાના હા ને જે જોઈએ એ હું લઈને આલી દઉં એ પૈસાનો લાલચું તો નહીં પણ હાનું યુવાને શું જોઈએ એ મને ખબર છે આ તો યુવાને ભૂકા કાઢ નાખું હેડો હા કે તું જો કે ભૂમતા અને મને લે છેતર્યો મને એમ કે મારા ઘઉં વધી જાય છે અને હું તો કેટલી યોની સગવડ કરવા જતો હા કા લાવું પેલું લાવું આ તો મને માથા પડ્યા દારિયા માથા પડ્યા દારિયાને સોરવા તો નહીં હા દારિયોને બગાડો ને પેલોને બગાડાવો હા ભલે ભૂમતા જોડે મારે બોલવાનું ના રહી અને ભૂમતો તો જીવનો હોય ને રોમી છે મારો ઘઉં પાછા તો હોય કે તારા ઘઉં દુબરા છે તારા ઘઉં ઓમ છે એટલે મારા ઘઉં જેવા હોય તારે હું જોવાનું હા અને આ ભૂમતાને તો મારે દવા કરવી પડશે એના તો સોરવો નહીં એના તો આમ હવે આવું કોઈ અનાજનું બગાડ ના કરાય ને કંઈ તો સોરવો જ નહીં રાતો રાત બધું એનું વાટેલું બોધાઈ દઉં જેટલું વાટ્યું છે એટલું અને મારા દારીઓ આ તો આવી વાત છે કાલ બીજું હોય તો એ શું કરે હા અને મને તો એને વાતે રહ્યો મેં એવો ખટકો છે મને તો પહેલાં દુશ્મન નથી પણ મારો દારિયો તો લઈ જેમ કે ભૂત આવે છે એટલે મારા અને કે બપોર એટલે ખરાબ બપોરે અને પેલોને બીવરાઈ દીધા અને યોન બાપરો એમ કહેતો કે ઈકન જી એટલે કે છે હોમટા પરે કે હોમટાએ પર્યા હોય અને 12 વાગે કે આ ભૂતે આવતું હોય હા એટલે કે કોઈ જતું નહીં એટલે કે મને કઈ જાય છે એટલે કે તાજકાલી પણ આ ભૂમતા તારા આવું કરાય હા આ ભૂમતાને ખબર નહીં પડતી એનું ઓઢાવ દખાવ બીજોનું એના 5 રૂપિયા દખાવ બીજાના 500 રૂપિયા બગાડ બીજાનો ભજવાર કરાવો આ એનું નામ ભૂમતા તું તો એવો ખટકું છું મને કોટો ખટખટ થાય ને એવો તું મને ખટકું છું તને સોરવો નહીં ભૂમતા તને સોરવો નહીં અને આ સમજુજી અને પેલા જાલમજી બધાને મને ખબર છે યાર હું જોઈએ છે એના ભૂમતા કરતા એને 100 રૂપિયા વધારે કીધા ને હું એને ચરિયાત તું લાઈને આલી દઉં એટલે એરા એને રીતના કરી જાય છે અને જો તારા ઘઉંનો ભજવાન નહીં થતો દારિયું મારા ખેતરમાં નહીં લઈ જવું પણ એ જ દારિયો તારા ખેતરમાં જ ભજવાર કરશે એવું કરીને મેલું હા ગાતાની એક થોડા હું વાતી બચી આવે છે. મારી ઓરમાં ઠેઠ આવી જાય છે એક તો માથામાં પડી વાતું આ પરેલો બનાવું શું વાંચવાનું છે એ તમારી સીધા નહીં થાય થોડા આબા જાઓ હું વટાવું એ બાજુ બાધા મોટી દોહાણું પેલી એ નહીં કરતા જો આ યાર હું પેલા મોયડા ગોળ્યા મૂડ ઉડ કરો છો અરે પાણી જાય ખાતો ના ઘઉં પાડી નાખ. ભાઈ ના કે યાર કેમ આમ કરો છો હું યાર હે, ઠપકો અમુક રાખો. પાદી ભરાઈ રહ્યા સમજુજી ઊંઘવાના ના હોય પછી કરીને આવ્યો. એવું જ લાગે તે હતા રહી ના નતું પાડ્યું મીએ થોડું શકતા ના તો બહુ તો લઈ અલ્યા મારે જે કોલે ને હમણાં તો હમણાં રેવરિયો ખોટતી જાય હમણાં હવે કોકના દારી આવે તો આવું ના કરાય આ ઘઉં પાઈ નાખ્યા આપણે વાત થતી થાય ઓય રે વચ્ચે આપણો રાલ દે તાન મારા બાબા ને ખબર બાબા તો તમે ખબર પડું હું નહીં કે એ તમારા તો આવડતું નહીં ને તો હમણાં પોરે હમણાં પેલું નાખું નહીં એ બહુ બોલાય હમણાં વરું તો યાર હમણાં લીધે આપણી પેલી આબરૂ જાય છે હા તારથી નહીં લાવવાના તમે બીજું કીધેલું હોય શું કરે અરે વાતો મેલો ને વાઘોડે વાગતા હોતી યાર જો ખોટું લાગ્યું ખોટું લાગ્યું ફોટો લાગે જો. તો યાર આવું ના ચાલે યાર વાતો તો કરવાની જ હોય ને નહીં સમજુ કે ના ચાલો અરે ચાલો એવું ગાલનજી તમે યાર એક તો એ લખર્યો કાય ને પણ હાથે કઈ તમે બોલો એ પાટું મારીને એટલે આબુ ચેલો ખેતો એવું ના ના યાર યાર દેખાય હમણાં એક તો લખર્યો કાય ને તમે પાટું મારી બોલો ઓલા પેલા આઈ ગયો તો ઓય, મારી પાટું જાય ને. માર્યું તમે બસ આ કાર્ય ના દઉં જામનું અમને ટાઈપ પડે છે હમણાં ના, સમજી મેં નહીં જોયું મેલ્યું પાટું મેલ્યું તમે આવો તમે લાવી. હવે આ કાર્ય આવી ગયો જો, સમજ્યા? જો ભાઈ જો શું થયું કોકના ઘઉં બગાડવા મારું નામ દો યાર દવા લાવ્યો છે ભૂમતાના દારીઓની દવા લાવ્યો છે ભૂમતા
જો તારી ડોસી તને હવે કેવું કરે છે હે અઠવાડિયાને 2 હાવણીઓ છે ને હવે 3 હાવણી તૂટશે પેલા વેચત બાપાના ગલ્લામાં બી આવું છું ને તે રોજ ભૂમતાજી આવે કેમ કે ચમ આયા કે હાવણી લેવા એટલે તારા અઠેમ વારી નાહી દઉં છું કે ના આ મારા અંગત વાત છે કે એવું મારા ચોખવટ ના કર કે હાવણી ઘેર આવી કે બૈરામ પરસ એવું ના કે ભૂમતા તારા દારિયાની દવા છે આ તારા દારિયાની દવા ને એ તારી દવા જેમ કે આ પેલી ઘઉં તારા વઢા છે ને એટલે તારો ડોસી તો તારા ભૂકા કાઢશે કે તારા શાક રોધું ખબર નહીં પડતી આ ઘઉં વઢવાના છે એકદમ હું હોભરી જતો દારિયો કરવાનો એટલે આ હું ગંડા પાવરમાં મારો દારિયો હોય ને એના મિલ લીધો અને આ હું ઘરનું પ્રેશર હોય છે ને એટલે એને ઘરનું પ્રેશર જ દેખાય બીજાનું ખરાબ થતું એના દેખાય ભૂમતા તું જો આ તારા દારિયાની દવા છે લાયો રે એ ભૂમતા લાયો રે તારા દારિયોની દવા હું લાયો રે આ ગાય બોટલ નથી ભાઈ આ ગાય બોટલ નથી આ પીછેલા હવામાં ઉઠ્યો તુફાન થમ્સઅપ તુફાન ડોશી લાવો આમાં આ અડધી જતી રહી અમે લાકડો જવા છે વારો એ હું ડોશી લાવો. લાકડો જાતે હજી તો જો તું મારી ચક્કર તો તું જો લાકડો જાવ લાગુ એવું જાણકારી બીજી લાવે એવું જાવ એ તો થાકે લાગે છે હો આખી બેઠે ચાંદનું વાટે હા? પાણી તો પીવું પડે અરે તમારી સેવા તો મારે કરવી તો પડશે જ ને એટલે હું વસ્તુ લઈને આવ્યો છું તમારી લઈને આવ્યા છો હા હા લાવો તાર આવો પિલકુર હેડો તો આઈ વાટે પિલકુર હેડો ના યાર તમે બતાવો અલા પિલકુર હેડો બતાવો તો ખરા બતાવું લા લાવો છો હું શું લાન તમે એટલે તમે જોઈ લો ને તમારી રીતે જોઈ લો લ્યો અલ્યા અલે આ મેળાઈ જાય લે, લાવો લે, લાવો આઈ કરી. એક એક ગાળો યાર. એમ નહીં હા. આપડા વાટવાનું હોય ને અરે વાટી અરે, તો ગાળા લાવો. છે, બધા છે, હેડો ને. ના, ના, આ કાર્ય ના હાલતા હો એ એવું નહીં બધું માટે લાવી છું. બધા હરજાલી પર. હજુ હાલ આવશે જ નહીં ભૂમકોજી ના, ના, હાલે આવો. આવો, પણ યાર કોઈ રમતું નહીં. અલ્યા રમતું પછી આપણે તો ગોચા થાય. કોઈ ના થાય હેડો ને યાર હું બુડો થોડું થોડું ઘી રાખો. અરે હું તો પિલકુર વાટે હેડો ને અલ્યા હાકરજી વાપરો તો ખરા હા. એવું નહીં એ જીએ પણ આ કાર્યો છે ને કાર્યો વેલો દહીને આવ્યો ના, છે કાઢો ને યાર. અને એ એમને ના લે ના છો યાર અરે આ તો પીને આયા છે ને. પિલકુર ભાઈ, આ પિલકુર હેડો પિલકુર છે. એ, લઈ લ્યો ને યાર લેનો પોતાઈ પિલકુર જાય ને નાખતા. ઉભા રહો, ચેટલી લાયા હેડે? ત્યાર, ત્યાર. બીજી છે હેડો. અરે આપણે એમનું વાટવા ના જ્યાં અને આજ મારે સેવા કરવી પડે તમારી એટલે હારા માણસ સારા છે. યાર પણ આપણને એવું લાગતું હતું કે તો સારા ભૂમતો અમને આવતો હશે પાછું અમને ભારશે તો ત્યાં આરોગ્ય કરાવન કરે તો આ દાંતમાં ભરાઈ જાય ઈ કોથરી. પીલ્યો એ મેં તો થોડો પીધો ને ઘણો સારીયો રે મસ્ત માલ છે, હો. બદડો જબરજસ્ત દાડો માલ છે. મેં કસ ને આ તો જોરદાર માલ છે. અરે યાર, કડક. અમથુજી એકલા જોવા જો હા? આ જોવા જો અમનું જ કામ કરવું પડે યાર. આપણે ખોટા આવી જાય કરી યાર. હું અમનું કામ કરાય યાર. વાત કરે, આકરજી આપણે સેવા હારી બધી કરી યાર. જાણે યાર. આકરજી યાર. અલ્યા, પૂછતો તો તમને બિહાર જ કશું આવ્યું અરે હતું? હજુ નહીં આયા, હજુ નહીં આયા. છેલ્લા વાગ્યા પૂના 12 થયા. અમારી એમની વાતો વાપરી છે આ તો રે. હું અમે ઘેર ગયો તમારું ને. કામ કરી નાખી. બરોબર હું ઘેર ગયો ને કોથરી લઈ જજો, હાલ દો કોથરી હાલ દો. લ્યો અરે નાખો બધી. અરે લઈ જજો યાર. એમ તો અહીં ના બધું લઈ મેલતા. જશું. તમે લઈ જાઓ હો. નાસ્તાના નોમે એવું કીધું પોણે ના લો આયા બોલો કશું નહીં, પોણી ને એ હાલથી તમે લઈને આયા કોથરીઓ. મારા ખેતરમાં નહીં તો મારે ચલો ટપો થયો તાન. આમ બે કેવું ટપો કે થયો ખબર? કે ભૂતા હોય એમના છે. હા. અલ્યા, ભૂમતાને તો હું ખોરું છું પણ હવે નહીં રમતું રમતું પૂછજો. આપણે યાર ભૂલ કરી હા. આમ જવાનું હતું યાર. ઈ જ જવાનું હતું. આ તો કોથરીઓ લાવે છે. હું એમ કહું કે અમે હેડો ને તારી નામ જ ગયા તારી બહાર આવો. ના, ના, અરે તમે- પેલો ઘૂમતા કરતો અરે ના. ના, ના, એવું ના કરાય. આટલું પતી જાય, આપણે પતી જવાય મારો માલજી. આટલું બતાવી દઈએ તમે ના તો માલજી, બેન સોય બેહો જઈને આવો તો સોય જઈને બેહો આટલું પતી જશે યાર. અમારે કાલે હેડો ને, જઈશું. એમનું વાળવાનો આમ રાડો ભૂમતાનો. ના આવતા એમનું તો યાર. પછી વાત કરે છે. આ યાર મારી વાત સાંભળો તો સોય બેહો હું હા? હું- હવાના પીના હવાનું ચરી ગયું છે. અને આ બાજુ બીજું બીજી કોથરીઓ અને નથી આવવાની. ના તો પારતો તો નાલ તો થયો ખૂંચાઈ લઈ લીધી આ તો. આ કાર્યો નાચ્યો આ લઈ જાઉં હું? તું મને કાર્ય કર્યો ના કરતો લઈ ભાઈ જાઓ. લઈ જાઉં અને હું કહું છું કે સોય જઈને બેહો તમે આરામ કરો, ઘડીક આ નોમ પછી વાતો. કાર્ય કાર્ય શું? ઉભા રહો. અને એક વાત તો પછી મારું નામ ના પૂછ્યું કે મોટું નહીં આ જાત ભાઈ આ ના 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 નહીં તમારું નામ આ કરી અરે મેં આવી સેવા નહીં કરું જા, જતા રહો. અને જા, વચ્ચે જતા રહો. મળું પછી હા વાંધે ના આવે ને તો લેતા આવજો હેડવા મોડો અરે ને યાર. સોય જઈને બેહો તમે ને. જાઓ માં તો કામ થઈ જાઓ સોય જઈને બેહો. હા હા કાર્ય મેસે જો, કાર્યો ક્યાં? આ કાર્ય હારું કે કાર્યો નહીં કરવાનો યાર. તો પછી એવું ના કહેવાનું. માલજી બાજુ રમે માલજી નોમ નહીં હા હું તો કાર્યો જ કહે તો કાર્યો બૂથ કરો. તારા કેવું છે એક આટલું પીધું એમાં તો
નામ પાડતો થઈ ગયો બાહુ એ તો એના કંપની કલર આવી ગયા તો પછી આ એકલા તો કાર્યો કહું છું આને ઉપરથી કલર આવ્યો હોય તો પછી કલર હોય જ ને કાળો હોય ને કાર્યો હોય તો કારો જ ક્યાં પણ પણ હું તમને એટલો બધો કાળો લાગુ છું આ નહીં મારું રૂપ એટલો બધો કારો નહીં જાલમજી એવું ના કહેવાય નથી રે તમને ખબર હતી દા ચેવું કરી તું ના હી જાય એમના કાદેવ ચોપરી ના દેખાતું તો હ નહીં એક તો એ તો રાતે નતું દેખાતું તું નહીં દેખાય છે મને તમન નહીં હા અમન નહીં દેખાતું એક તો તું ભાઈ કાર્યો જ છું માલજી તમે ઘણા થઈ ગયા છો હા ઘણા તો ક્યાં હે એવું નહીં યાર રાત ક્યાં નહીં સમજુજી આ કાર્યો છે ને હું કાર્યો જ કહે તું નહીં કાઢ્યો મને કાઢ્યો કે કરો તો જા તો પછી આવું કર્યો રે તમે બધા પણ મજા નહીં આવે પછી અહીંથી હેડવું પડશે પછી ચમ તો ભાઈ કાર્યો નો ક્યાં છે મને કાર્યો ના કરે ભાઈ ચાલમજી અંગાત થઈને આવે છે હાલ નહીં ભાઈ કોઈ. બની રાખો ના. આ કાર્યો ક્યાં છે બાહુ એવું નહીં કાર્યો નહીં કહેવાનું દે કાર્યો કેમ તો ખોટું નહીં લગાડવાનું હું એ કાર્યો પણ માલ્યો છે ને આપણો અરે મને પીધા વગર નહીં ચાલતું. નહીં યાર. થોડું પીને આવું ને રોજ માંથી વધાય છે નકર નહીં વધાતી હાલ હેડો તો આપણામાં પછી હું એવું એનો થોડું ભાઈ બંધ કરો ને આપણો માલ્યા હા લે હાર બાપુ તો તો વાટું તો પડશે માલ્યા ઉભો રે જા જા. હું તો માલ્યા ઉભો રે. હા એ હું મારે થઈ ગયું બધા એવું લાગે મને જો, લે, તળિયો ખાય. તમે ખાલી હાથ લાવો હું તમારું જો જો મને ઉભો કરવા જાય છે લે રમતુરું મને એમ થઈ ગયું લાગે હો. ઓય યાર રમતા ઘઉં વાઢા પડશે મને ઉભો કરવા જાય પોતે પડી ગયો તું એટલે મને એવું લાગ્યું કે મને નહીં થઈ ગયું લાગે આ ભૂમતા નહીં વાઢવું 300 રૂપિયા આવે ને તો ઘઉં વટાય ને નહીં વાઢવાના લ્યા કોમ અરે એના લાગવાના નહીં કરો એને એ એના ઉભો રે બુંદા 500 રૂપિયા હોય તો ઘઉં વાઢવાના નકર નહીં વાઢવાના કોઈના ભૂમતા નહીં વાઢવાના તો ફોમતા નહીં વાઢવાના હું તો 150 રૂપિયા વાઢી નાખું અને હું ખાલી કાર્યો નહીં કેતો એવું આ કાર્યો આરામ પી જાય ને તો આવું જ કરે કે 150 વાટું લ્યો દોઢસો આમાં તો વટાય 150 મેં વાઢું મારે પૂરા માટે પોટલી એટલે 150 મેં વાઢું તમે મારા હમા પડે ભાઈ તો ભૂમતો જી આવે એવું લાગે તો જ આવે છે જય સાહેબ છે આવો હા જય સાહેબ જો નહીં લ્યા નકર કે તમે તો હું કર્યું આ અધૂરી મેં એમ કયા ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા તો વાજી 1 ગયો વાગી ગયો એક વાગી લેવા ગયો. ખાવા. બરાબર હાજરી લઈને જવાનું છે લેવા તાન. તો બતાવ દેખાતું નહીં આ રમતું ને નહીં દેખાતું આમાં ના લે બીજું કોક છે લે લે, કહું. હજુથી તમને નહીં દેખાતું શું પણ કહું કાર્યા આપણે હાથજી સારું કર્યું ને કાર્યો તમે ના અંગાતમાં કાઢી કીધું અરે, મને. અરે, કાર્યો કાર્યો ના કહું ભાઈ તું કોઈ દાડો- હારું કીધું હાલ કાર્ય જ કીધું ના, તાન. ના ભાઈ ના કહું તમ કોઈ દાડો કહું હા હું ના કહું યાર કીધો જા કીધો ને કીધો જા તો પછી કોને કીધું. કીધું? એને ના કીધો ના એવું નહીં, એવું નહીં. હું બોલ્યો ભાઈ મારે તમારે બેહું જ નહીં લેવા આ જા, દાખલો. હેડે યા. જો આ પેપર રહ્યો, તું નહીં વાળો તો યાર. હાજરી નહીં લેવાની લ્યા લાવ માં ધીરે લે અજયજી હું તો અહીં આલું યાર. તો ભાઈ લાવ પૈસા લઈને જઉં વાહ, બાદ્યા. ફોમતા ના બાદે મને અહીંયા બેસી જવા દે ને, મને ખબર પડે. શેઠા આ લુલ્લર પટેમ ફરસ હા અરે આપણે રમતું જો મજા આવી છે ટાઈટ થઈ જાય ટાઈટ આપણે સમજુલાલ લે બે જણ લોલર ફરી લોલર લે આ તો બધા લોલર થઈ ગયા બધા ઘઉં પોથરે છે ભૂમતા તારા ઘઉં નીકળી જાય સ્ટેશનમાં તારે જરૂર નહીં પડે પીલાઈ જાય બધા હે ડાયરેક્ટ કોથરા લઈને આય મજા આવી છે કોથરા ભર તું હા એટલે આપણે સમજુજી તો જો અને એના વાદે પેલો એટલે બધા માટે ચાર જ કોથરેલો આવ્યો તો પેલો ઓમ રગડે છે ને પેલો કોઈ આ તો કોઈનું ગજું કોઈનું વધારે થઈ જાય કોઈનું ઓછો થઈ જાય વાઢો લ્યા વાઢો આ નહીં વાટ્યું બધું આ જો નહીં વાટેલ દેખાય છે તમને આ હું હતા આમ જોજો ઘૂમતા ચાર સ્ટેશન મળ્યો છે એ મારા ખેતરમાં ચાર દારિયા ઉઠાય તો ને તારા ખેતરમાં ચાર ભૂમતો ઓછું થશે અને મારા ખેતરમાં થઈને જ જવાનો રસ્તો છે પણ મારા આગળ જઈને તમાહા જોવા છે પેન જઈને ઉભો ઓઠા જઈને લેબરાનું ઓઠું લો મારે તમાહા તો જવા પડશે ને ખરેખર જોઈ જશે તો પાહો ભૂમતા ચાલુ કરી છે બધું
વાઢો વાઢો નકર પછી 250 રૂપિયામાં તો કોઈ ના વાઢે. આ જે મારું બેનું બહુ પી ગયું છે હવાનું પીને આવ્યું તું અને બાજુ ફેર કોથરી પીધું. આ ઘઉં વાઢ્યા નહીં. હા આ નહીં વાઢ્યા. વાઢો બેઠા બેઠા વાઢો લે પોલો આ કાર્યો નામ કેમ પાડતો તમારું? આ કાર્યો નામ કેમ પાડે મારું? હા મુઈ ને રેડાનું કાર્યો તો તો તું કાર્યો બલારો હું ને માલ્યા એટલો વાડિયાન કાર્યો કેવું પડે ને તાન. જો 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 કાર્યો કેસા તું મને ભાઈ મારા મજા નહીં આવે. અહીંયા આલુ અહીંયા લે ભૂમતા લે લે આલી વાટ વાટ અલે યાર મેં તમને દારી હાલવાની ના કીધી, તમે આવો બધો નાટક કરો છો. 250 રૂપિયામાં તો કોઈ બાપોય ના વાટે તાન. અલે નાટક લાગે છે તને? અલે તમને પૂછીને દારી હાલવાની કીધી શક્યો. પકડ એમ નહીં આ મારું કેટલું બગાડ્યો પાડ્યોનું રમર ચક્કર કરી નાખ્યો છે યાર. જોયા આ તો પરે ખરો યાર. વાટ હોય તો વાડ ને કયા મેલ દે દી હારું આ કના ઓલે વાયા ગૌ અલે મારા ઓલે વાળા છે. તો વાઢો તાર ઊભો થા ડાલમજી આ નહીં વાટે દેખાતું નહીં ઘઉં નહીં વાટે બધું બાકી નાખ્યું છે. આરોપી ના કાર્યા લૂંટ. બોલ્યા કાર્ય કોને કેસે લે કાર્ય કોને કેસે કોથરી લાય તો તું આ તો હાકરજી આલી ગયા ભાઈ. આ બધું હાકરજી મારું રેશમ મારું છે. એના ખેતરમાં તો કૂતરી છે ને. તમે મારું આવું કર્યું છે. હાકરજી આડા આ તમને પાયો એટલા હારા હાકરજી. આડા જ નતા તું આલુ છું કોથરીઓ લાયા નહીં. અલ્યા હું એ હોજે કોથરીઓ લાવવાનું તમને નતું કીધું કે 100 રૂપિયા તમે લટકા ના લે. એ લટકો ફટકો બધા જ્યાં મેં જમવાના વાત કરે છે તે લે એ હાકરિયા તો નાસો અમે પાછો. આ તુએ મારું રેશમ વાળી મિલી છે. બોલાવાય ને મગજ મારી કરું છું લે એ લઈ પાયો બધો. આ મારા ઘઉંની પથારી ફરી ગઈ. તને આ મેં કર્યું છે આ કોથરીઓ પાઈ એટલે તમ આમ કરું છું શું કર્યું મેં કોથરીઓ તુએ લાઈને લે. આ નહીં કેતા કોથરીઓ મેં આલી છે કોથરીઓ જો એક લાફો આલે ને નામ દેવું પડે યાર. આ નામ નહીં દેતા. કોનમાં હું કહું છું મારા ખેતરમાં તારું મારા ખેતરમાં ભૂતરો આવે છે ઓમકા છે અરે મારે અરે વાહનો વાતો કરતો તો તમ. ખબર ના ભૂમતા ખબર જો અરે હું કે ખબર હે? હા કે ના અરે કહેતો તો તું નતો કહેતો હા અરે કે ઠાકરજીના ખેતરમાં ભૂત છે એટલે ભૂત છે ઓહો. અલ્યા વાહનો વાતો કરતો તો મેં કીધું કે બચારા બીહે છોકરા. અને બીએ ને તારા ને તારું પેલા ધાર્યો વાટતા હતા નાઈ જતા ને એટલી મારી દવા કરી હતી અલ્યા મેં દવા નહીં કરી તારી. વાહનો કહેતો તો એના ક્ષેત્રમાં ભૂત થતા જા. અરે બીહી જ જા. પછી બીજું એમ કહેતો તો હા કે મારા વાત સાંભળ હા સાંભળ ભાઈ હા જાલમ અરે હું કે ખબર હે? હા કે હાકરજીના ખેતરમાં હોમટા શકે એટલે હોમતા છે અલ્યા નહીં ક્ષેત્રમાં હુમતા નહીં. અને એટલો ચોક હોય હે તારામ તો બધા દારિયા નાહી ગયા તો જો કાલે. લક્ષ્મી ભાભી કહેતો તો તમ. અને જો હાલ માર બેટા. એટલે જો વાહન ખાવાનું. પાણી ના દે અમર બોલતા હું કરવું શકે. એ મેં તું મારા ધાર્યો તમ તારા ખેતરમાં વારી મિલત નહીં, તું આ દારૂ મારું પછી મારું હું રેડી. અમે- તમારું નહીં મેલ્યું. મારી તમે વાત બોલ્યા. ભલ્યા બેપારું બેપારું હખું રહેતું નહીં ને હું તમે મારા મારતા છે. ઘઉં મારા વટાવાના હતા એટલે કેટલો બી ખર્ચો કરે છે હે? અને આ મારા હું થઈને ઉભું રહ્યું છે. ખર્ચો તો તું એ કરે પણ મારે તો પાડ્યો જ બાકી નાખ્યો અમને હા, પીપી. હું કહું આ રે ને તે કે ભૂમતાનું ભેરે નાખો જો જો આવું કે છે એવું પીપી. કહેતો તો અરે એ તો કે પણ તારા તેવું કીધું તો કે મારું ભૂત હારું નહીં હોત તો મને અને ખબર પડી જાય. અરે તું તો ચેવો છો મને ખબર છે હં? તને રિહાવ અમારા ઉપર. ભાઈ તારા હે ને મગજ મારી નહીં કરવાની હું નકા- તમને કશું નહીં કહેતો. તમે હાથું બોલી ગયા ને કે હાકરજી અમને તારું તારું ભેળ તું એ મારું રમત ચક્કર કરી મેલ્યું છે. તું સમજુ ને કમરે ગોત મારી દે એમને. અને તું- આ ભૂલકોજી કોઈ જેવા કેવા છે? અને તમે પીને ને અમને બગાડવાનું કરી મેલ્યું છે. અને 200 રૂપિયા તારી પાસે હરિયા બી કઠારાયું છે બંધ થા
તું હે ને તું ચાડ્યો છું હા મારો વાત ખબર તું પેલાને કોઈ કહું અને મને કોઈ કહું અલ્યા, તું એવો છું લે અરે હું કોઈ એવો નહીં તમે પીપીન બોલો હાકરિયા કોઠરીઓ પાઈ છે તમે બોલાય છે તમારા અરે બાઈક ના તું મારા ક્ષેત્રની દારીઓ આયેલો સીધાઈ લઈ જશું અરે શેઠાઈ મારા ક્ષેત્રના શેઠે થઈને નેકળો તો તે હું કોઈ ભાઈ ચોકન જવો કે ગૌ વાડન મેં તારું પૂછ્યું નહીં અને મેં મારા બેહર દીધા હું નવાઈ કર નાસી તમ અરે તું આ બોલું છું ને એવું તો નહીં હોય તું કેટલો આ ભૂલમાં છો મને ખબર છે હજુ એટલો બીજો તું ભૂલમાં છું ભૂઈમાં તો પૂછું આ મારું ઝઘડા નંબર કરવા છે ને? મેલ્યું છે, હા? ઝઘડા કરવા છે અને હોર અરે, તમે વાટવા કે મને વાટવા આવ્યા છો કયો? ઝઘડો કરવો છે એમને સમજુજી તમે વાઘ જેવા હશે એટલે મને વાટવા આવ્યા છો કયો? કમન બાગવા નહીં આવે જો બોલે નહીં લે તું હે ને હા તે કોકનું ભેરાવ રાવ લે એટલે બી નહીં ફેરવરાયું ઉભો રહો ભેરાવ રાવ લે આપણે દારી નક્કી કરી તો તમારે વધાય નહીં જવું ના જોઈએ ના વટાઈ ભૂતવાળા ખેતરમાં કોણ અલ્યા, બાપો નહીં ભૂત, અલ્યા, તું આવું ના કરે મારા ક્ષેત્રમાં કોઈ તું એ પગ નહીં મારું મેલો. પહેરાઈને મેલ્યું હા. કોઠરીઓ લાઈ લઈને અલ્યા, એ તો ખાડો કરે જ પરત આને. આ થયું ને બધું રમત ચક્કર કાલે વાગી. કોઈ નહીં આવે અને કાલે કોઈ નહીં આવે અરે હું તો મશીનથી વટાઈના છે મારા આ દારૂ તારા ક્ષેત્રનો વાટ રાખ તું તો દારૂ રાખ એ મશીન વાળા ને હું ના પાડ દે એ તો કાલ તો પછી ઉતરશે ને શેઘો જેવી થઈ જશે આવું પછી કોઈ મારા ક્ષેત્રમાં દરિયા અરે બની યાર તમે પીને આયા તો ભલે પીને આયા પણ તમે તો મને વગાડો એવું કરો છો થોડા મને હરખા ઉભારો નહીં યાર તમે તો અમન બેન વગાડ્યા યાર હું ચાલ્યા જો લ્યો તમારું હું કરવું છે બોલો તો ખાડો કરે જ પરત આને. એમને આ કોઠરીઓ ના લાવ્યો તો તારું કોટ હા? અરે, દાદાગીરી કરું છું પાછો હા કોને તો ધૂરી નાખું હું શાક ખાઉં એનું મારો દિયરનો પાછો ગવા જોવાનો તો દેતો હા કર્યો એના ખેતરમાં તો ભૂત આવ્યું છે હા તો પછી દાલમ ભૂત છે હું કહું હા એનું શાક ખાઉં દે આ બધું ભાજી નાખ્યું યાર શું ભાગી નાખવાનું આમ પાછો કે દાંતેરું હાલો તો 4 વાટ દે આમ ઘઉં વાટ દે દાંતેરું લે વાટવા હોય તો મી બાકી રાખ્યું હા મી બાકી રાખ્યું તને નહીં કેતો લ્યા કારિયા જો તને કહું છું ના હોય તો હું લે પીવા છો એટલું બધું સમજુજી જો, આ એમ કાર્યો નામ નહીં પાડ્યું મી જો, માર પૈસા પણ નામ શું લે પાડે છે મારું એ ભાઈ હતો એટલે તે પણ તારું તારીઓ લાગુ તમને જો તું ના બોલે રમતા તું તો એટલે તમારે ભાગવું છે હા તમે કેમ ઉભો રે. બોલે તું એ તાર ઘઉં વાટો લે વાટો તમને 200 રૂપિયા લાવ હા ભાઈ હું કહું ચાલમ જો મન માર્યો ભાઈ માર્યો ઓહો ભાઈ મારલે હું માર્યો મન માર્યો એને મન દીધું એકન દીધું વાજ્યો ઓહો માર ભાઈ જો આ હા રૂપી જા સના કર અંદર અંદર બાબા અંદર આ રમતા એ હુલ્યા મારે છે રમતો માર્યો મને જો રમતા આલી આમ દાલમ નહીં છોડો તમોન હા એટલા ભાઈ હેલો અને જો હેલો તમારે બરો તમારે અમે હે ને ઘઉં વાટવાની સિઝન થઈ જઈ છે બરોબર એટલા 200 રૂપિયાની દારી નહીં હતા 250 રૂપિયા છે હા હા 250 રૂપિયા થાય કાન દારીઓનું આપણે બધા સમજો શું કેવું અને તાપ કેવો પર એટલે 250 રૂપિયા આલજો અને અમારી ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબર નું કહી દો સબસ્ક્રાઇબ કરજો ઓવર ન કાલે અમને વેચી હા મને કહો લે ના તમને નહીં. ના કહેવાય યાર પણ હું સબસ્ક્રાઇબર કરું આ પેલા જોવો ને હા. એ રે તમારું તો આવે છે ને વિડીયો એવો જ હું આમ કરીને નાખી દઉં છું તમારા વિડીયો હું નહીં જોતો એ તો આપણા પેલા બેઠા છે ને એ બધા જોશે આપણો આ વિડીયો તમારા ભડા હાથી લઈ જાઓ કોઈ દાડ નહીં. ટકા તો આવી બનશે એમ તમારી તમારી ચેનલ ના વિડીયો એ તો તમારા હિસાબે જતો કર્યો બંધાણ કાર્યા બોલ બોલ કરી રહ્યો છે જાલમ આમની ચેનલ ના વિડીયો મારામાં આવે ને તો મેં સબસ્ક્રાઈબર નહીં કરી અને કરી તી રમતાએ મારા ફોન લઈ
અને સબસ્ક્રાઈબર કરી બરોબર પછી હું એરે ગયો ને એટલે હું ને તે પાછી અનસબસ્ક્રાઈબર પાછી કાઢી નાખે તો વાંધો નહીં અરે આ પેલા કરશે વિડીયો આવે છે ને તો એમ હું એનો વિડીયો આવ્યો રમતાનો માલજીનો કે હાકરજીનો કે ભૂમતાજીનો તો હું જોયા વગર આમ કાઢી નાખું હમણાં તો વિડીયોમાં લાઈક નહીં કરતું પણ તમે આવું ના કરતા કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કારણ કે ઘઉં વાઢવાની સિઝન છે અને આ બધી મહેનત બહુ થાય છે એટલે જય માતાજી જય માતાજી ચલો ચાલો કાલ આવીશું કાલે બીજી વાર ઓવા